ફ્રોઝન શોલ્ડર આ એક બહુ લાંબો ચાલતો રોગ છે. ઘણીવાર દર્દી વર્ષો સુધી એની સારવાર લે છતાં પણ એમાંથી છુટકારો મળતો નથી. અને અત્યારે કરંટ સિનારીઓમાં એના ટ્રીટમેન્ટના ઓપ્શન્સ પણ બહુ જ ઓછા છે. અને આ બધી ટ્રીટમેન્ટ લાંબો સમય લેવાથી પણ દર્દી ઘણીવાર આ રોગમાંથી પૂરેપૂરો છુટકારો મેળવી શકતો નથી. એની શોલ્ડર જોઈન્ટની મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ જ રહે છે. તો આજે હું વાત કરવા જઈ રહ્યો છું એની એક નવી ટ્રીટમેન્ટ માટે, દેટ ઇઝ કોલ્ડ ફ્રોઝન શોલ્ડર એમ્બ્યુલાઇઝેશન. જે અર્લી રિસર્ચ આમાં થયેલા છે આ ટ્રીટમેન્ટ માટે, એના રિઝલ્ટ્સ બહુ જ પ્રોમિસિંગ છે. તો આવો જાણીએ ફ્રોઝન શોલ્ડર એમ્બ્યુલાઇઝેશન વિશે. તો સૌથી પહેલાં સમજીએ વોટ ઇઝ અ ફ્રોઝન શોલ્ડર. જે નામ જ બતાવે છે કે શોલ્ડર ઇઝ ફ્રોઝન, એનો મતલબ કે શોલ્ડર જોઈન્ટની મૂવમેન્ટ છે એ એકદમ રિસ્ટ્રિક્ટેડ થઈ ગઈ છે. તમે અહીંયા જોશો તો આ શોલ્ડર જોઈન્ટમાં હાથ છેક ઉપર સુધી ઊંચો જાય છે, અને આ ફ્રોઝન શોલ્ડરની અંદર હાર્ડલી 90 ડિગ્રી સુધી હાથ ઉપર જઈ શકે છે. સો ધીસ વોટ હેપન ઇન ફ્રોઝન શોલ્ડર, કે શોલ્ડર જોઈન્ટની મૂવમેન્ટ છે એ ઘણી રિસ્ટ્રિક્ટેડ થઈ જાય છે. હવે જ્યારે આપણે જોવા જઈએ તો અંદરના બોન્સ અને લિગામેન્ટ્સ નોર્મલ હોય છે. બોન્સમાં ફ્રેક્ચર નથી હોતું કે લિગામેન્ટમાં રપ્ચર નથી હોતું. પણ આ જે જોઈન્ટની જે કેપ્સ્યુલ છે, જોઈન્ટને કવર કરતી જે કેપ્સ્યુલ છે, એમાં આ થતો રોગ છે. આ કેપ્સ્યુલ ઇન્ફ્લેમ થઈ અને થિકન થઈ અને ફાઇબ્રોસ થઈ જાય છે, જેને કારણે એ શોલ્ડર જોઈન્ટને પૂરી રેન્જ ઓફ મૂવમેન્ટમાં એલાઉ કરતું નથી. અને એટલે જ શોલ્ડર જોઈન્ટની મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ થઈ ગયા છે. અને મેડિકલ ટર્મિનોલોજીમાં એને એધેસિવ કેપ્સ્યુલાઇટિસ પણ કહે છે. વધારે આ રોગ 40 થી 70 વર્ષની ઉંમરના લોકોમાં વધારે જોવા મળે છે. એમાંય ઇટ ઇઝ પ્રીડોમિનેટલી મોર સીન ઇન ટુ વિમેન રાધર દેન ધ મેન. So બે ટાઈપના ફ્રોઝન શોલ્ડર છે. વન ઇઝ અ પ્રાઇમરી ફ્રોઝન શોલ્ડર એન્ડ સેકન્ડ વન ઇઝ અ સેકન્ડરી ફ્રોઝન શોલ્ડર. સો આ બંનેના ડિફરન્સમાં શું છે? તો ડિફરન્સમાં છે દેટ ઇઝ અ હિસ્ટ્રી ઓફ ટ્રોમા. જ્યારે દર્દી એમ કહે કે ના ભાઈ આ જે મને ફ્રોઝન શોલ્ડર ડેવલપ થયો કોઈ જીમમાં કસરત કરવાથી અથવા કંઈ વાગ્યા પછી, કે કોઈ શોલ્ડર જોઈન્ટને કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં કોઈક ઓવરયુઝ કર્યા પછી આ ડેવલપ થયો, તો દેટ કમ્સ ઇન ટુ ધ સેકન્ડરી ફ્રોઝન શોલ્ડર કેટેગરી. જ્યારે દર્દી કોઈ પણ વાગ્યાની હિસ્ટ્રી ના આપે અને છતાં પણ ફ્રોઝન શોલ્ડર ડેવલપ થયો હોય, જે ડાયાબિટીસના પેશન્ટમાં વધારે જોવા મળે છે, સો દેટ ઇઝ કોલ્ડ પ્રાઇમરી ફ્રોઝન શોલ્ડર. ફ્રોઝન શોલ્ડરના 3 સ્ટેજ હોય છે. ફર્સ્ટ વન ઇઝ અ ફ્રીઝિંગ સ્ટેજ, સેકન્ડ વન ઇઝ અ ફ્રોઝન સ્ટેજ એન્ડ થર્ડ વન ઇઝ અ થોઈંગ સ્ટેજ. આ 3 સ્ટેજને આપણે ડિટેલમાં સમજીએ. સો ફ્રીઝિંગ સ્ટેજમાં શું થાય છે કે દર્દીની મેઇન કમ્પ્લેન પેનની હોય છે. એ રેસ્ટિંગ પોઝિશનમાં પણ એમને ખભામાં સખત અસહ્ય દુખાવો થતો હોય છે. એવો ઘણીવાર તો રાતે પણ એટલો જ દુખાવો થતો હોય છે. અને આ બધાને કારણે એ શોલ્ડર જોઈન્ટની મૂવમેન્ટ કરી શકતું નથી. સો ઇન ફ્રીઝિંગ સ્ટેજ મેઇન કમ્પ્લેન છે એ પેનની, અને પેનને કારણે શોલ્ડર જોઈન્ટની મૂવમેન્ટ ઘણી બધી રિસ્ટ્રિક્ટેડ રહે છે. હવે જ્યારે સેકન્ડ સ્ટેજની વાત કરીએ તો દેટ ઇઝ કોલ્ડ ફ્રોઝન સ્ટેજ. એટલે જોઈન્ટની સ્ટીફનેસ વધી જાય, પેન ઓછું થઈ જાય. મોટાભાગે જે દર્દીના આગલા સ્ટેજમાં જે પેનની કમ્પ્લેન હતી એ પેનની કમ્પ્લેન ઘણી બધી ઓછી થઈ જાય છે. આપણે રેસિડ્યુઅલ પેન હોય છે ખરું, પણ એ ઘણું ઓછું હોય છે. પણ મેઇનલી દર્દી પોતાના શોલ્ડર જોઈન્ટની મૂવમેન્ટ કરી શકતો નથી, હાથ ઉપર કરી શકતો નથી. એક્સ્ટ્રીમ મૂવમેન્ટ હોય ત્યારે પેન થાય છે, અધરવાઇઝ તો એમને રેસ્ટિંગ પોઝિશનમાં એને પેન થતું નથી. સો ધીસ ઇઝ કોલ્ડ ફ્રોઝન સ્ટેજ. એન્ડ થર્ડ સ્ટેજ ઇઝ કોલ્ડ થોઈંગ સ્ટેજ ઓર રિકવરી સ્ટેજ, કે જ્યારે જોઈન્ટ કેપ્સ્યુલમાં જે થિકનેસ ડેવલપ થઈ ગયો છે, એમાં જે ફાઇબ્રોસિસ જે હોય છે એ થોડું બ્રેકડાઉન થવાનું ચાલુ થાય છે, અને ગ્રેજ્યુઅલી શોલ્ડર જોઈન્ટની મૂવમેન્ટ રીગેન થવાની ચાલુ થાય છે. હવે આ બધી જે 3 સ્ટેજ છે ઘણીવાર વર્ષો સુધી ચાલે છે. રૂટીનલી ઇટ મે લાસ્ટ ફ્રોમ 4 months to 12 months, બટ ઇટ મે ટેક 7 to 8 years. અને આ બધા સ્ટેજમાંથી પાસ થયા પછી પણ દર્દીને એવી કશું જ કોઈ ગેરંટી હોતી નથી કે તમે પહેલાં જેવી ફૂલ રેન્જ ઓફ મૂવમેન્ટ રીગેન કરી શકશો. જો કેપ્સ્યુલની જે થિકનેસ છે એ પૂરેપૂરી ઓગળે નહીં તો ફૂલ રેન્જ ઓફ મૂવમેન્ટ ડેવલપ થઈ શકતી નથી. ફ્રોઝન શોલ્ડરના ઇન્વેસ્ટિગેશનની વાત કરીએ તો ઇન્વેસ્ટિગેશન જે પ્લેન એક્સરે કે MRIs કે બીજું જે કરાવતા હોઈએ છીએ, દેટ ટુ રૂલ આઉટ ધ સમ અધર થિંગ્સ કે અંડરલાઇંગ બોનમાં ફ્રેક્ચર છે કે નહીં, લિગામેન્ટમાં રપ્ચર છે કે નહીં,
અધરવાઇઝ ઇઝ અ સિમ્પલ ક્લિનિકલ ડાયગ્નોસિસ. દર્દી જો હાથ ઉપર ના કરી શકે તો ઇટ ઇઝ ધ ફ્રોઝન શોલ્ડર, જો અંડરલાઇંગ બોનમાં ફ્રેક્ચર કે લિગામેન્ટમાં રપ્ચર ના હોય તો. અને આ ડાયગ્નોસિસ કરવા માટે અમે 3 મુવમેન્ટ ખાસ જોતા હોઈએ. દેટ ઇઝ કોલ્ડ ઇન્ટરનલ રોટેશન, સેકન્ડ વન ઇઝ કોલ્ડ એક્સટર્નલ રોટેશન એન્ડ થર્ડ વન ઇઝ કોલ્ડ એબડક્શન. આ 3 મેડિકલ ટર્મિનોલોજી છે. એને આપણે કેવી રીતે ઇવેલ્યુએટ કરવી એ હું તમને ડિટેલમાં એનિમેશન વિડીયોમાં બતાવું છું. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે ઇન્ટરનલ રોટેશનની. ઇન્ટરનલ રોટેશન એનું નામ જ છે કે રોટેટ ઇન્ટરનલી, એટલે હાથને અંદરની બાજુ વાળવું. હવે આ જે ઇન્ટરનલ રોટેશન છે એ તમે એનિમેટેડ વિડીયોમાં જોશો તો 3 રીતે આપણે જોવામાં આવે છે કે એ 3 રીત આમાં બતાવેલી છે. હવે જ્યારે આપણે એમને ફ્રોઝન શોલ્ડરના પેશન્ટને પૂછવું હોય કે તમને ઇન્ટરનલ રોટેશન તમારું થાય છે તો એવું એમને ખ્યાલ નહીં આવે. તો જસ્ટ સિમ્પલી આસ્ક વન ક્વેશ્ચન કે પાછળના બેક પોકેટમાંથી તમે વોલેટ કાઢી શકો છો, અથવા તો આપણે જોવા જઈએ અહીંયા તો એ પ્રમાણે તમારો હાથ અહીંયા આ સ્પાઇન સુધી અડાડી શકો છો, દેન યોર ઇન્ટરનલ રોટેશન ઇઝ નોર્મલ. પણ મોટાભાગે ફ્રોઝન શોલ્ડરના દર્દીઓ આ મુવમેન્ટ કરી શકતા નથી. નાઉ સેકન્ડ વન ઇઝ કોલ્ડ એક્સટર્નલ રોટેશન. એક્સટર્નલ રોટેશન એ ઇન્ટરનલ રોટેશનથી એક્ઝેક્ટ ઓપોઝિટ છે, હાથને બહારની બાજુ વાળવો. અને આ જે હાથને બહારની બાજુ વાળવાનું ફ્રોઝન શોલ્ડરના દર્દીઓને ઘણી તકલીફ પડે છે. અગેન ખાલી પેશન્ટને એટલું પૂછવાનું હોય છે કે તમે તમારા હાથથી વાળ ઓળી શકો છો. એ મુવમેન્ટ જો દર્દી કરી શકતું હોય એનો મતલબ કે એક્સટર્નલ રોટેશન નોર્મલ છે. પણ રૂટીનલી ફ્રોઝન શોલ્ડરના દર્દી પોતાની જાતે કાંસકાથી વાળ ઓળી શકતા નથી. હવે જે થર્ડ મુવમેન્ટ છે દેટ ઇઝ કોલ્ડ એબડક્શન. એબડક્શન એનો મતલબ કે હાથને ઉપર કરવો. આપણી નોર્મલ રેન્જ ઓફ મુવમેન્ટ અપ ટુ 170 ડિગ્રી સુધી આપણે હાથ ઉપર કરી શકીએ છીએ. જ્યારે ફ્રોઝન શોલ્ડરના દર્દીની વાત કરીએ તો હાર્ડલી દે આર એબલ ટુ ડુ અપ ટુ 90 ડિગ્રી આર્મ લિફ્ટિંગ. એનાથી વધારે દર્દી હાથ પોતાનો ઉપર લઈ જઈ શકતો નથી. સો આ 3 મુવમેન્ટ, ઇન્ટરનલ રોટેશન, એક્સટર્નલ રોટેશન એન્ડ એબડક્શન, આ 3 મુવમેન્ટ એ ફ્રોઝન શોલ્ડરના દર્દીમાં રિસ્ટ્રિક્ટેડ થઈ જાય છે. જે મેં વાત કરી એ પ્રમાણે ફ્રોઝન શોલ્ડર ઇઝ અ ડિઝીઝ ઓફ જોઇન્ટ કેપ્સ્યુલ. અંદરના બોન્સ અને અંદરના લિગામેન્ટ્સ નોર્મલ હોય છે, પણ જ્યારે જોઇન્ટની કેપ્સ્યુલ ઇફેક્ટ થાય છે, ઇન્ફ્લેમ થઈ ફાઇબ્રોસ થઈને થિક થઈ જાય છે, જેને કારણે એ જોઇન્ટની મુવમેન્ટ એલાઉ નથી કરતી. અને એ એલાઉ નથી કરતી તો ફ્રોઝન શોલ્ડરના દર્દીમાં આવું થાય છે કે લેફ્ટ હેન્ડ સાઈડનો તમે જોશો તો એ હાથ ઉપર એફોર્ટ સાથે પણ નથી કરી શકતી. શોલ્ડર જોઈન્ટ ઉપર થાય છે પણ આ હાથ ઉપર નહીં થાય, જ્યારે ઓપોઝિટ જે લિમ્બ છે નોર્મલી એ ઉપર કરી શકે છે. સો ધીસ હાઉ જોઈન્ટ મુવમેન્ટ ઇઝ ઓબ્ઝર્વડ ઇન ટુ ધ ફ્રોઝન શોલ્ડર પેશન્ટ. તો ટ્રીટમેન્ટની વાત કરીએ તો આપણી પાસે કયા કયા ઓપ્શન છે ટ્રીટમેન્ટના. જ્યારે નોન ઓપરેટિવ ટ્રીટમેન્ટની વાત કરીએ તો દેર આર મલ્ટિપલ ઓપ્શન્સ. મોસ્ટ કોમનલી યુઝ ઓપ્શન ઇઝ ફિઝિયોથેરાપી. સેકન્ડ વન, દર્દીને સ્ટીરોઇડ આપવામાં આવે છે. સ્ટીરોઇડ બે રીતે અપાય છે, એક તો એની ટેબ્લેટ્સ પણ આપવામાં આવે છે અથવા તો જોઈન્ટની અંદર એના સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ આપવામાં આવે છે. થર્ડ વન ઇઝ કોલ્ડ હાઇડ્રોડાયલેટેશન. હાઇડ્રોડાયલેટેશન એટલે જે જોઈન્ટ છે એની કેપ્સ્યુલ્સની જે સ્ટીફનેસ ઓછી કરવા માટે અંદર લિક્વિડ ઇન્જેક્ટ કરવામાં આવે છે, જેથી એ થોડુંક ફૂલે. જેમ આપણે ફુગ્ગાને ફૂલાઈએ છીએ એવી જ રીતે આ લિક્વિડ નાખીને એ કેપ્સ્યુલને થોડી સ્ટ્રેચ કરવામાં આવે છે, જેને કારણે વી એક્સપેક્ટ કે એના કારણે આ કેપ્સ્યુલની સ્ટીફનેસ ઓછી થાય અને જોઈન્ટની મુવમેન્ટ વધે. એન્ડ ઘણીવાર લેઝર થેરાપી અથવા તો નર્વ બ્લોક પણ યુઝ કરવામાં આવે છે. હવે આ દરેક ટ્રીટમેન્ટના પ્લસ એન્ડ માઇનસ પોઈન્ટ છે. મોસ્ટ કોમનલી જે ટ્રીટમેન્ટ યુઝ થાય દેટ ઇઝ કોલ્ડ ફિઝિયોથેરાપી. ફિઝિયોથેરાપી ઇઝ વેરી યુઝફુલ ફોર એની ફ્રોઝન શોલ્ડર જોઈન્ટ પેશન્ટ્સ. પણ ફિઝિયોથેરાપી એક તો શું છે કે ઇટ્સ વેરી સેફ, પણ એને લોંગ ટર્મ માટે લેવી પડે છે અને રેગ્યુલરલી લેવી પડે છે. હવે ઘણીવાર દર્દીને ધારો કે એક મુવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ હતો તો એ મુવમેન્ટ એવરી ડે 100 to 200 ટાઈમ્સ કરવાનું કહેતા હોઈએ છીએ. આ મોટાભાગે દર્દીઓ શરૂઆતમાં તો એ કરી લે છે, પણ જ્યારે તમારે એ કન્ટિન્યુઅસ 6 મહિના 12 મહિના સુધી કરવાની આવે
દેન ઇટ બીકમ ઇરેગ્યુલર ફોર ધેમ. એમનું જે પણ રૂટીન કામ હોય એમાંથી એ સમય કાઢી નથી શકતા, અથવા તો એમને પોતાના અંદર એવો ડ્રાઈવ નથી હોતો કે એવરી ડે આ રેગ્યુલરલી કરીએ, અને દે બીકમ ઇરેગ્યુલર. અને એના જ કારણે ફિઝિયોથેરાપીના રિઝલ્ટ દરેકે દરેક પેશન્ટમાં બહુ જ વેરિયેબલ જોવા મળે છે. હવે સેકન્ડ જે મોડાલિટી છે દેટ ઇઝ કોલ્ડ ઓપરેટિવ ટ્રીટમેન્ટ. ઓપરેટિવ ટ્રીટમેન્ટમાં there are two options. One is called manipulation under anesthesia and the second one is called arthroscopic capsular release. આ જે ફ્રોઝન શોલ્ડર છે તે જોઈન્ટ કેપ્સ્યુલનો ડિઝીઝ છે, એટલે આ બંને ટ્રીટમેન્ટની જે પ્લાન થયેલું છે એ જોઈન્ટ કેપ્સ્યુલનું ટેન્શન રિલીઝ કરવા માટે થયેલું છે. સો જનરલ એનેસ્થેશિયામાં થોડાક શોલ્ડર જોઈન્ટની મૂવમેન્ટ એક્સટેન્સિવ કરી ટ્રાય કરવામાં આવે છે કે અંદરનું જે ટેન્શન હોય જોઈન્ટ કેપ્સ્યુલને થોડું રિલીઝ થાય, ફાઇબ્રોસિસ ઓછું થાય, બ્રેકઅપ થાય અંદર. અને સેકન્ડ વન જો એ ના થાય તો પછી આર્થ્રોસ્કોપી કરી, એટલે જોઈન્ટની અંદર એક દૂરબીન નાખી અને જે કેપ્સ્યુલ છે એના ફાઇબ્રોસિસ ઓછું કરવા પ્રયત્ન કરવામાં આવે છે. અગેન લોંગ ટર્મ રિઝલ્ટ્સ આર નોટ વેરી ગુડ ફોર ઓલ ધીઝ ઓપરેટિવ મેનેજમેન્ટ. આ કર્યા પછી એવું જરૂર નથી કે દર્દી પૂરેપૂરું મુવમેન્ટ રીગેન કરી શકે. સો નાઉ there is a huge gap between the non-operative treatment and operative treatment. નોન ઓપરેટિવ ટ્રીટમેન્ટમાં ફિઝિયોથેરાપી કેવું જે આપણે કરીએ છીએ લોંગ લાસ્ટિંગ છે, અને ઓપરેટિવ ટ્રીટમેન્ટમાં જોઈન્ટ કેપ્સ્યુલનું ટેન્શન રિલીઝ કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. પણ આ બધું કર્યા પછી પણ દર્દીને જે ફૂલ રેન્જ ઓફ મૂવમેન્ટ મળશે એવું નથી હોતું, અને આ બધી ટ્રીટમેન્ટ લાંબા સમય સુધી ચાલતી હોય છે, અને આ ચાલ્યા પછીનું જે રિઝલ્ટ છે એ પણ એટલું પ્રોમિસિંગ નથી હોતું એમ. ઘણીવાર દર્દીને આ બધું કર્યા પછી પણ એની રેન્જ ઓફ મૂવમેન્ટ એટલી બધી રિસ્ટ્રિક્ટેડ રહે છે કે પોતાની ડે ટુ ડે લાઈફ એક્ટિવિટી પણ કરી શકતું નથી. સો નાઉ વોટ ઇઝ ધ અધર ઓપ્શન? સો દેટ ઇઝ ધ ફ્રોઝન શોલ્ડર એમ્બ્યુલાઇઝેશન. આ એક નવી ટ્રીટમેન્ટ છે કે જેને કારણે ફ્રોઝન શોલ્ડરના દર્દીઓમાં તરત દુખાવો ઓછો થઈ જાય છે, અને જે શોલ્ડર જોઈન્ટની મૂવમેન્ટ છે એ પણ જલ્દીથી રીગેન કરી શકાય છે. 2014માં જાપાનના ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉક્ટર યુજી ઓકુનોએ સૌથી પહેલો કેસ કર્યો, અને હી હેઝ પબ્લિશ્ડ ધીસ રિસર્ચ પેપર ઇન 2014. અને એની અંદર એમના રિઝલ્ટ્સ બહુ જ પ્રોમિસિંગ હતા. જેટલા પણ કેસ કર્યા એમણે, એની અંદર એમણે ઓબ્ઝર્વ કર્યું કે આ કરવાથી દુખાવો એકદમ ઓછો થઈ જાય છે. નાઇટ પેઇન તો રાતે જે દુખાવો થતો હોય તો જતો જ રહે છે, અને રેન્જ ઓફ મૂવમેન્ટ જે શોલ્ડરની છે એ પણ બહુ ઝડપથી રીગેન થઈ જાય છે. તમને યાદ હશે કે ફ્રોઝન શોલ્ડરના આપણે આગળ ડિસ્કસ કર્યું પણ 3 સ્ટેજ હોય છે. ફર્સ્ટ વન ઇઝ અ ફ્રીઝિંગ, સેકન્ડ વન ઇઝ અ ફ્રોઝન, એન્ડ થર્ડ વન ઇઝ અ થોઈંગ ફેઝ. તો ફ્રીઝિંગ સ્ટેજમાં જે જોઈએ છે તો સૌથી પહેલાં જે જોઈન્ટ કેપ્સ્યુલમાં એક્યુટ ઇન્ફ્લેમેશન થાય છે, અને ઇન્ફ્લેમેશન થાય ત્યાં નિયો એન્જિયોજેનેસિસ એટલે નવી માઇક્રોવેસલ્સ ફોર્મ થાય, અને આ નવી માઇક્રોવેસલ્સમાંથી સાઇટોકાઇન્સ રિલીઝ થાય. These cytokines ultimately damage this joint capsule. It turns into chronic inflammation, and એમાંથી જ પેઇન અને રિસ્ટ્રિક્ટર ઓફ જોઈન્ટ મુવમેન્ટ ડેવલપ થાય છે. હવે એ પછીનું સ્ટેજ છે દેટ ઇઝ ફ્રોઝન સ્ટેજ. એમાં ઓલરેડી જે લિગામેન્ટ એન્ડ કેપ્સ્યુલ છે એ ફાઇબ્રોટિક ટિશ્યુથી રિપ્લેસ થઈ ગયા હોય. સો પેઇન ઇઝ રિડ્યુસ બટ રેન્જ ઓફ મુવમેન્ટ ઇઝ સિવિયરલી અફેક્ટેડ. અને જે થર્ડ સ્ટેજ છે, આ થર્ડ સ્ટેજની અંદર આ જે ફાઇબ્રોટિક ટિશ્યુ હોય છે એ બ્રેકડાઉન થવાનું શરૂ કરે છે, અને આ જે બ્રેકડાઉન થાય એટલે રેન્જ ઓફ મુવમેન્ટ અગેન રીગેન થાય છે. સો અલ્ટિમેટલી ઓલ ધીસ સ્ટાર્ટ્સ ફ્રોમ ઓવર હિયર ધીસ સાઇટોકાઇન્સ રિલીઝ. જો આપણે આ સાઇટોકાઇન્સ રિલીઝ અટકાવી શકીએ તો આ ડિઝીઝનો પ્રોગ્રેશન આપણે ત્યાં જ અટકાવી શકીએ છીએ. અને આ સાઇટોકાઇન્સ રિલીઝ આપણે કેવી રીતે અટકાવી શકીએ છીએ? સો દેટ્સ with this frozen shoulder embolization. Frozen shoulder embolization we target this neovascularization કે જેમાંથી સાઇટોકાઇન્સ રિલીઝ થતું હોય ત્યાં નાના પાર્ટિકલ્સ નાખી અને સાઇટોકાઇન્સ રિલીઝ અમે અટકાવી દઈએ. Once this cytokines release will be stopped at this chronic inflammation site, આખી પ્રોસેસ છે એ ત્યાં બંધ થઈ જાય છે, એને કારણે પેઇન પણ જતું રહે છે, એન્ડ જે રેન્જ ઓફ મુવમેન્ટ છે એ અર્લી રીગેન કરી શકાય છે. And these are the potential sites of inflammation in the frozen shoulder. આ ફ્રોઝન શોલ્ડરની જે તમને રાઉન્ડ ગ્રે કલરમાં જુઓ છો, these are the potential site કે ત્યાં આ ક્રોનિક ઇન્ફ્લેમેશનની પ્રોસેસ કન્ટિન્યુઅસ ફ્રોઝન શોલ્ડરમાં ચાલુ હોય, અને આ જગ્યાએ અમે એન્જિયોગ્રાફી કરી અને વી આઈડેન્ટિફાઈ કે કઈ કઈ જગ્યાએ સાઇટોકાઇન્સ રિલીઝ થાય છે, આ ક્રોનિક ઇન્ફ્લેમેશનની સાઇટ છે, અને એ જગ્યાએ
અમે સાયટોકાઇન્સની રિલીઝ આ એમ્બ્યુલાઇઝેશનથી અટકાવીએ છીએ. સો નાઉ લેટ્સ હેવ અ પ્રેક્ટિકલ લુક. જ્યારે શોલ્ડર જોઈન્ટની આ જ પેશન્ટની વાત કરીએ તો ફ્રોઝન શોલ્ડર છે. ફ્રોઝન શોલ્ડરમાં જ્યારે શોલ્ડર જોઈન્ટની આજુબાજુની જે લોહીની નળીઓની એન્જિયોગ્રાફી કરીએ તો એન્જિયોગ્રાફી કરતી વખતે આ તમને આ કાળા કલરનું ધબ્બા જેવું દેખાશે. સો ધી ઇઝ અ એરિયા ઓફ સાયટોકાઇન્સ રિલીઝ. અને એકવાર એમાં નાના પાર્ટિકલ્સ નાખીએ છીએ અને પાર્ટિકલ્સ નાખ્યા પછી તમે જોશો સેમ એન્જિયોગ્રાફીમાં તો આ કાળો ધબ્બો અહીંયા દૂર થઈ જાય છે અને એને કારણે આ જે સાયટોકાઇન્સની રિલીઝ છે એ ત્યાં અટકી જાય છે. અને સાયટોકાઇન્સની રિલીઝ અટકી જાય તો દર્દીનું દુખાવો છે એ ઓછો થઈ જાય છે અને આ પ્રોસેસ અટકવાથી રેન્જ ઓફ મૂવમેન્ટ એ જલ્દી રીગેન કરી શકાય છે. એવા જ એક બીજા કેસમાં જોઈએ તો સિમિલરલી ફ્રોઝન શોલ્ડરમાં આ જે બ્લેક કલરનું જે ધબ્બા જેવું દેખાય છે ધી ઇઝ અ સાઇટ ફોર સાયટોકાઇન્સ રિલીઝ. અને એને એમાં સ્મોલ પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કરી અને જ્યારે સાયટોકાઇન્સની રિલીઝ અટકાવીએ છીએ તો એ અટકાવવાથી આ ફ્રોઝન શોલ્ડરની પ્રોસેસ અંદર અટકાવી શકાય છે. ઇન ઓલ ધીસ પેશન્ટ્સ જે દુખાવાનો જે કમ્પોનન્ટ છે એ ઘણો ઓછો થઈ જાય છે આ ફ્રોઝન શોલ્ડર એમ્બ્યુલાઇઝેશન પછી. જે રાત્રે દુખાવો થતો હોય છે એ રાતનો દુખાવો તો ઓલમોસ્ટ બધા પેશન્ટમાં જલ્દીથી જતો રહે છે અને રેન્જ ઓફ મૂવમેન્ટ જે પહેલાં મહિનાઓ લાગતા હતા દેટ ઇઝ રીગેન સિગ્નિફિકન્ટલી વેરી અર્લી. તો આ બધા રિઝલ્ટ જોતા કન્ક્લુઝનમાં એવું કહી શકાય કે ફ્રોઝન શોલ્ડર એમ્બ્યુલાઇઝેશન ઇઝ નોન સર્જિકલ મેથડ વિચ ઇઝ વેરી પ્રોમિસિંગ. કોઈ પણ આમાં કટ આવતો નથી, કોઈ પણ ટાંકા આવતા નથી. ઇઝ ડન વિથ સિંગલ નીડલ પંચર અને પેશન્ટ થોડા જ કલાકમાં પોતાની જે ડે ટુ ડે એક્ટિવિટી એ ચાલુ કરી શકે છે. એનાથી જે પેઇન દર્દીનું જે દુખાવો છે એ જલ્દી ઓછો થઈ જાય છે અને રેન્જ ઓફ મૂવમેન્ટ જે શોલ્ડર જોઈન્ટની રિસ્ટ્રિક્ટેડ હતી એ અર્લી રીગેન કરી શકાય છે. અને જો આ ફ્રોઝન શોલ્ડર એમ્બ્યુલાઇઝેશન જેટલું જલ્દી કરવામાં આવે એટલે મતલબ પહેલા જ સ્ટેજમાં ફ્રીઝિંગ ફેઝમાં જ કરવામાં આવે તો એનું રિઝલ્ટ વધારે સારું જોવા મળે છે. કારણ કે જે ફ્રીઝિંગ સ્ટેજની અંદર ડેમેજ થવાનું ચાલુ છે એટલે દર્દીને જ્યારે પેઇન હોય ત્યારે જો આ કરવામાં આવે તો એનું રિઝલ્ટ વધારે સારું જોવા મળે છે. જ્યારે ફ્રોઝન સ્ટેજમાં દર્દી જતું રહે એનો મતલબ કે દર્દીનો પેઇન ઓછું થઈ જાય પણ રેન્જ ઓફ મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ હોય તો એની અંદર પણ કરીએ તો ફાયદો થાય છે. જેટલો દુખાવો રેસિડ્યુઅલ છે એ ઓછો થઈ જાય છે અને રેન્જ ઓફ મૂવમેન્ટ એ જલ્દી આપણે પાછી લાવી શકીએ છીએ. તો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ ટોક. કોઈ પણ વધારે તમારે માહિતી જોઈતી હોય તો અમારી વેબસાઇટ પર જઈ અને એના માટે માહિતી લઈ શકો છો. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો યુ કેન આસ્ક મી. થેન્ક યુ સો મચ.